મુન્દ્રામાં ઓરિસ્સાથી કુરિયર દ્વારા મોકલાયેલો ગાંજો ઝડપાયો। એસઓજીએ 10.149 કિલોગ્રામ ગાંજાના 10 પેકેટનું પાર્સલ કબજે કર્યું। પોલીસમાં મોકલનારાને મંગાવનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ઉપરી અધિકારીશ્રીઓ દ્વારા ખાસ કરીને એટીએસ તેમજ અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા એસઓજી એઝ વેલ એઝ પોલીસ સ્ટેશનમાં પણ ઉપરી અધિકારીશ્રીઓ દ્વારા ખાસ કરીને એટીએસ તેમજ અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા એસઓજી એઝ વેલ એઝ પોલીસ સ્ટેશનમાં પણ અવારનવાર સૂચનાઓ પિરિયોડિકલી આપવામાં આવતી હોય છે કે જે એનડીપીએસના જે પ્રવૃત્તિ છે, યુવાધનને બરબાદ કરનારી પ્રવૃત્તિ, એના ઉપર ખાસ વોચ રાખીને મળી આવે તો કાર્યવાહી કરવી। એ અનુસંધાને એસઓજી કચ્છ ભુજની એસઓજીના બાતમી મળેલી કે મુન્દ્રામાં જે ઉમિયાનગર છે ત્યાં એક કુરિયર કંપની છે ડેલીવેરી નામની, ત્યાં એક કન્સાઇનમેન્ટ આવેલું પડેલું છે અને 6 તારીખનું આવેલું પડ્યું છે અને એ સ્પેસિફિક બાતમી હતી કે એની અંદર એનડીપીએસ નો મુદ્દામાલ છે। તો ત્યાં જઈને એ લોકોએ તપાસ કરી તો પેકેટ મળી આવેલા અને એ પેકેટમાંથી કુલ ગાંજો એ મળી આવેલો છે 10 કિલો ગાંજો, અને એ અંગે એ લોકોએ ત્યાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। હા, આરોપી નથી પકડાયા કારણ કે એ જે કન્સાઇનમેન્ટ આવેલું ને એ ત્યાં પડી રહ્યું હતું અને એ જ્યાંથી આવેલું એ ઓરિસ્સાનું એડ્રેસ હતું અને અહીંયા જેના તરફ મોકલવા આવેલું ને એમાં પહેલા એક નામ હતું દીનદયાલ પરીખ, પછી પ્રાગપરનું, એ ચેકી નાખવામાં આવેલું, પછી બીજું એક નામ આપેલું છે, એટલે એ નામ બંને ખોટા છે। એટલે આરોપી રિસીવર કોણ હતો એની દિશામાં તપાસ ચાલુ છે અને બહુ જલ્દીથી એ પકડી જશે। 1 લાખની કિંમતનો છે ગાંજો, 10 કિલો। હા, એનું સ્પેસિફિક નામ નથી, ફક્ત હોટલ એસ એ એવું કરીને નામ છે, એસ એ ગ્રાન્ડ, ઓરિસ્સાનું। હા, એને અહીંયા માલ મોકલેલો છે અને અહીંયા 6 તારીખથી અહીંયા પડી રહેલું હતું, એટલે આ લોકોએ આ જે નામ લખેલું હતું એને એવા નામવાળી વ્યક્તિનો શોધવાનો પ્રયત્ન કર્યો, એટલે એના લીધે આ પડી રહ્યું હતું। હા, એમાં બંનેના નામ પ્રાગપરના જ છે, એક દીનદયાલ પરીખ જે હતું એ ચેકી, પછી રોશન ચૌહાણ નામ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।